રોહિત જ્યારે રેડ લાઇટ એરિયામાં આવેલા એક કોઠીમાં 20 છોકરીઓને જોઈ અને તેને 21મી પસંદ પડી. એ એની પત્ની હતી. એને જોઈ એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એવું તો શું થયું હશે કે એની પત્નીને આવા ધંધામાં આવવું પડ્યું હશે? સુનીતા બેંગ્લોરની રહેવાસી છે. બેંગ્લોરમાં સુનીતા અને રોહિતના લગ્ન થયા. રોહિત કોમ્પ્યુટરના એન્જિનિયર હતો. તેની કંપની દ્વારા એની બદલી મુંબઈમાં થઈ. સુનીતા દેખાવે ખૂબ જ સુંદર હતી અને રોહિત પણ એકદમ રૂપાળો. નવા લગ્ન થયેલા. લગ્નને 4 મહિના જેટલો સમય થયો અને રોહિતની બદલી થઈ. રોહિત મુંબઈ જેવા શહેરમાં નીકળવી પડ્યો. સુનીતા બેંગ્લોરમાં એના મમ્મી પપ્પાના ઘરે રોકાઈ હતી. રોહિત અને સુનીતા વચ્ચે ફોનમાં વાતો થતી. રોહિતને એમ હતું કે હું ઘરે જઈ આવું, પણ કંપની તરફથી કોઈ રજા મળતી નહોતી. સાંજનો સમય હતો. એ દિવસે રોહિત અને સુનીતા વચ્ચે વાત ચાલી રહી હતી. રોહિત બોલ્યો, તારે મુંબઈ આવવું છે? સુનીતા શરૂઆતમાં તો બોલી કે હું બેંગ્લોરમાંથી ક્યાંય બહાર નથી ગઈ અને મુંબઈ તો અહીંથી હજારો કિલોમીટર દૂર છે. પણ એને રોહિતને મળવા એ છેલ્લે તૈયાર થઈ ગઈ. રોહિત ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી. સુનીતાની ટ્રેન જે દિવસે હતી એ દિવસે એના મમ્મી પપ્પા એને રેલવે સ્ટેશન મૂકવા આવ્યા. ટ્રેનમાં સુનીતા એકલા સફર કરવાની હતી. રોહિતને સમજાવી પણ દીધેલું અને સાથે સાથે સુનીતાના મમ્મી પપ્પાએ પણ સમજાવેલું કે ટ્રેનમાં કોઈ અજાણ્યા માણસ સાથે સંપર્ક રાખવો નહીં. કોઈ ખાવાનું આપે તો ખાવું નહીં. 20 કલાકની મુસાફરી હતી. ડબ્બામાં વ્યક્તિઓ દેખાવે ખૂબ સામાન્ય લાગતા હતા. એટલે સુનીતાએ પાણી પણ પી લીધું અને વેફર પણ ખાઈ. હવે તો એ લોકો સુનીતા સાથે ઘણી વાતો કરવા લાગ્યા અને સુનીતાએ પણ પોતાનો પરિચય આપવા માટે હમણાં લગ્ન થયા અને પતિ જોડે મુંબઈ જવા એકલી નીકળી. રોહિત કંપનીમાં છે તે વાતો કરવા લાગી. હવે મુંબઈનો રસ્તો 1 કલાક જેટલો જ હતો. સુનીતાએ ફોન કરીને કહ્યું કે કલાક પછી મુંબઈ પહોંચી જશે. રાહ જોઈને રોહિત ઊભા રહેલા. રોહિતને એની પત્ની ના મળી. તે આમ તેમ શોધવા લાગ્યો, પણ સુનીતા હોય તો મળે ને. સુનીતાએ ફોન કર્યો ત્યારે મુંબઈ 1 કલાક જેટલું બાકી હતું. ત્યારે છેલ્લે ચા પીધા પછી એ બેભાન થઈ ગઈ. જ્યારે ભાનમાં આવી ત્યારે એક ગાડીમાં હતી. એની જોડે એના વ્યક્તિઓ બદલાઈ ગયા હતા. સુનીતાએ તે લોકોને પૂછ્યું કે હું ક્યાં છું. ગાડીમાં બેઠેલા 2 લોકો દ્વારા એને સીધી લીટીમાં કહેવામાં આવ્યું કે તું હવે અમારી છે અને તારે અમે કહીએ એમ કરવું પડશે, નહીં તો તને મારી નાખશું. સુનીતાએ બચાવોની બૂમો પાડી પણ એનું મોઢું બાંધી દેવામાં આવ્યું. આ બાજુ રોહિત પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને પોલીસને કાર્યવાહી ચાલુ કરી. સુનીતાને આંખો પર પટ્ટી સાથે એક કોઠા ઉપર લઈ જવામાં આવી. જ્યારે તેની આંખની પટ્ટી ખોલી ત્યારે આખી દુનિયા બદલાઈ ગઈ. તે ટૂંકા વસ્ત્રો, ચહેરા ઉપર મેકઅપ અને સુંદર દેખાતી સ્ત્રીઓ સામે હતી. લાલ થઈ ગયેલી સુનીતા સમજી ગઈ કે હું કેવા નર્કમાં છું. જાતે બચવાનો કોઈ ઉપાય નથી. હવે ભગવાન કોઈ રસ્તો ન પણ નથી. તેની આંખોમાં સતત આંસુ વહી રહ્યા હતા. હૃદયની ધડકન તેજ થઈ ગઈ હતી. સુનીતાને આજે 3 દિવસ થઈ ગયા હતા. આંખોમાં આંસુ થીજી ગયા હતા, પણ એણે નક્કી કર્યું કે મારે રોહિત સુધી વાત પહોંચાડી દેવી હતી. તેનું શરીર કાંપી રહ્યું હતું. થોડી વાર પછી એક ગ્રાહક દારૂ પીને આવેલો એટલે એ બાજુમાં થોડી વાર સૂઈ ગયો. આ તકનો લાભ લઈ સુનીતાએ રોહિતને ફોન કર્યો. રોહિત સુનીતાનો હેલો પણ ના બોલ્યો. રોહિત વાત કરવા જતો હતો ત્યાં સુનીતાએ એને રોકતા કહ્યું કે મારી ટ્રેનમાં આવી ઘટના બની હતી. પછી મને કારમાં એવી જગ્યાએ લાવવામાં આવી જ્યાં તે વેપાર ચાલતો હોય. એક અજાણ્યા વ્યક્તિનો નંબર છે, પાછો ફોન કરતા નહીં. સુનીતા રડતી જતી હતી અને ઘટના ફટાફટ બોલતી જતી હતી. એક રૂમમાં મને બંધ રાખી છે.
હું ક્યાં છું મને કંઈ ખબર નથી. પ્લીઝ મને બચાવી લો. રોહિતને ખબર પડી ગઈ કે તે આ એરિયામાં જશે, પણ ત્યાં ગોતવી કેવી રીતે? એને પોલીસની મદદનો વિચાર કર્યો અને પહોંચ્યો પોલીસ સ્ટેશને. સાહેબને બધી વાત કરી. સુનિતાએ ફોન કર્યો હતો. તે ફોનનું લોકેશન કાઢવામાં આવ્યું. ખબર પડી કે આ જ કોઠો એ આ જ છે. ઓપરેશન સુનિતા ગોઠવાઈ ગયું. પણ લગભગ ઓપરેશન ગોઠવતા 2 દિવસનો સમય થઈ ગયો. રોહિતે એક જ કોઠા ઉપર ગ્રાહક થઈને પહોંચ્યો. ત્યાં એક પછી એક છોકરી જોઈ. રોહિત એ રીતે કરતો કે આમાંથી તેને કોઈ પસંદ નથી. તે ડર્યા વગર એ બોલ્યો, કોઈ નવું નથી? ત્યારે સુનિતાને સામે લાવવામાં આવી. રોહિતે કહ્યું, હા, મને આ પસંદ છે. પછી બંને એક રૂમમાં ગયા. સુનિતા ખૂબ રડી. રોહિતે તરત પોલીસને ફોન કર્યો અને કહ્યું કે મારી પત્ની અહીંયા જ છે. જો રોહિત પોલીસની મદદ વગર ગયો હોત તો એને સુનિતાને લીધા વગર પાછો આવવું પડત. કારણ કે આ રસ્તે જતી વ્યક્તિ માટે ત્યાં ગયા પછી પાછા ફરવાનો દરવાજો બંધ થઈ જાય છે. અપરાધીઓ તેને પાછી વાવી શકતા નથી. આ ઘટના ઉપરથી સ્ત્રીઓએ બોધ લેવાની જરૂર છે અને કેટલી બધી સાવધાની રાખવાની જરૂર છે. તેઓ એકલી કેમ ના જઈ શકે? હું તો રાત્રે 12 વાગ્યે પણ એકલી આવું. મને કોઈની બીક નહીં. મને માણસ ઓળખતા આવડે. જેવી તમારી હોશિયારી ઉપર અમને શક નથી, પણ દુનિયામાં વરુ ખુલ્લા ફરી રહ્યા છે. ત્યારે બધી બહેનોને વિનંતી છે કે આપણા પોતાના ઉપર વિશ્વાસ આપણને નથી ત્યારે કોઈ અજાણી વ્યક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ કરશો નહીં. સચેત રહો, સુરક્ષિત રહો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ વાર્તા એક કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. ધન્યવાદ મિત્રો.